નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ રેખાની વાતોમાં. એક નવી વાર્તા સાથે મિત્રો વાતો ચાલુ થાય ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો મિત્રો આપણે વાતો ચાલુ કરીએ. મારું નામ જીજ્ઞા છે. અમે 2 બહેનો હતી. અમારી મોટી બહેન કિંજલના લગ્ન સમય હું ભણતી હતી. અમારી 2 બહેનોની ઉંમર ઘણો તફાવત હતો, પરંતુ દીદી મારી એકમાત્ર બહેન હતી. લગ્ન સમયે મારી હાલત ખૂબ જ ખરાબ હતી અને હું રડતી રહી. બહેન વિદાય વખતે મારા જીજાએ મને તેમની પાસે બેસાડી અને પ્રેમથી મારા હાથ પકડીને કહેવા લાગ્યા, જીજ્ઞા, શું વાત છે? અરે સાડી તો અડધી ઘરવાળી હોય છે, એટલે તમે જ્યારે પણ મન થાય ત્યારે તું અમારા ઘરે આવી શકશે. તેની વાત સાંભળીને હું ખુશ થઈ. લગ્ન પછી દીદી બીજી શહેરમાં ચાલી ગઈ હતી. જીજાજીએ કહ્યું, જ્યારે પણ તું તારી બહેન પાસે આવીશ તો હું તને શહેરમાં ફેરવે લઈ જઈશ. લગ્નને 2 વર્ષ વીતી ગયા, પરંતુ હું તેમના શહેરમાં જઈ શકતી ન. આખા 2 વર્ષ પછી દીદી અમારા ઘરે આવ્યા હતા. જીજાજીએ પણ તેમની સાથે આવ્યા હતા. તે ખૂબ જ સરસ અને પ્રેમાળ વ્યક્તિ હતા. એટલા દિવસમાં અમારા ઘરે રહ્યા તે આખો સમય મારી સાથે રહેતા અને મારી ખૂબ જ કાળજી લેતા. મારા માટે ભેટો પણ લાવતા. મારા કોઈ ભાઈ ના હતો, તેથી હું તેની સાથે જોડાઈ ગઈ. અમારી સાથે 2 અઠવાડિયા રહ્યા પછી દીદી પાછી ચાલી ગઈ. પણ 4 મહિના પછી બહેનના ફોન આવ્યો. તેણે કહ્યું કે હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે અને સમાચાર સાંભળીને હું મમ્મી પપ્પાને ખૂબ જ ખુશ થઈ ગઈ. ઘણા સમય પછી અમારા ઘરે આવા ખુશીના સમાચાર આવ્યા હતા, પણ બહેન બહુ પરેશાન હતી. તેમના માતાએ કહેતી હતી કે એકલી આવી હાલતમાં અહીં રહી શકતી ન, કારણ કે તેને ખૂબ જ વોમિટ અને ચક્કર આવે છે. ડૉક્ટરે તેને આરામ કરવાનું કહ્યું છે. આ સાંભળીને મા પણ પરેશાન થઈ ગઈ અને મા તો તેના અમારી પાસે આવવાની રાહ કહ્યું અને તો તેણે કહ્યું કે ડૉક્ટર લાંબી મુસાફરીની મનાઈ કરી છે અને જો અહીં આવે તો હરેશ જીજાજી અને પપ્પા ઘણી સમસ્યાઓનો સામનો કરવા પડે છે. કોઈ પણ રીતે તે ટૂંક મહિનાની વાત નથી. હજુ 9 મહિના બાકી રહ્યા હતા. બહેનની વાત સાંભળીને માતાએ કહ્યું, જીજ્ઞાએ તમારી પાસે મોકલશી તો ઘરનું કામ પણ કરશે અને તારું ધ્યાન પણ રાખશે. દીદી મમ્મીની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. કહેવા લાગી, જીજ્ઞાએ એકલી જ ન મોકલ, હરેશને તેને લેવા આવશે. હું લાંબો સમયથી આ મોકોની તાકમાં હતી. તેને માટે ઘણી વખત પ્રાર્થના કરી રહી હતી. તેથી ખુશીથી મારી વસ્તુઓ પેક કરી અને માસી બનાવવાનો આનંદ જ અલગ હોય છે. બીજા દિવસે જીજાજી મને લેવા આવ્યા અને હું તેમના સાથે દીદીના ઘરે ચાલી ગઈ. દીદીના સાસરિયામાં જીજાજીએ તેના સસરા જ હતા, તેથી મને અહીં રહેવામાં કોઈ સમસ્યા ન હતી. મને જોઈને બહેન ખૂબ જ ખુશ થઈ અને તેણે મારી પસંદગીના ભોજન પહેલાંથી જ તૈયાર કર્યા હતા. તેણે મને રહેવા માટે સામેનો રૂમ પણ આપ્યો અને બહેન સરારને નમસ્કાર કરવા જઈ અને તેને હું રૂમમાં ગઈ ત્યારે તેને રવૈયા અલગ હતા. તે પલંગ પર પડેલા બીમાર માણસ હતા. મને જોઈને તેમણે વિચિત્ર વાત કરવાનું શરૂ કર્યું, પણ તેમનો શબ્દ મારી સમજની બહાર હતો. બહેન મારા હાથ પકડીને મને રૂમની બહાર લઈ આવીને કહેવા લાગી કે તે સસરા ઘણા વર્ષોથી બીમાર છે, તેથી જ તે હજુ પણ વાતો કરી રહ્યા છે. તેને રૂમમાં જવાની જરૂર નથી. દીદીના સસરાએ તેમના લગ્નમાં પણ આવ્યા ન હતા. હરેશ સંબંધ પિતા અને એક મિત્ર દીદી સાથે કરવાયા હતા. દીદી તો સસરામાં સાથે હા મારી પહેલી મુલાકાત હતી અને સાચી વાત એ છે કે હું તેના સસરાને મળી ખૂબ જ ડરી ગઈ હતી. મને મારી બહેનના ઘરે આવ્યા 4 દિવસ થઈ ગયા હતા. હું ફરી તેના સસરાના રૂમમાં ગઈ અને હતી. જીજાજી મારી ખૂબ જ કાળજી લેતા હતા. મારી બહેનની તબિયત સારી ન હોવાથી કારણ તે મોટા ભાગે પલંગ પર જ સૂતી રહેતી હતી. તેનું ઘર બરાબર સંભાળી લીધું હતું, પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું કે જેણે મારા હોશ ઉડાડી દીધા. રાતની ભોજન પછી રસોડામાં સાફ કર્યા પછી જ્યારે હું મારા રૂમમાં આવી ત્યારે મને લાગ્યું કે ખૂબ જ ગરમી છે. મને પરસેવો થઈ રહ્યો હતો. જ્યારે હું નહાવા મારા બાથરૂમમાં ગઈ તો થોડી વાર મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. પહેલાં વિચાર્યા તેમને મારી બહેને હોવી જોઈએ, પણ અચાનક જ્યારે મેં
બહાર તરફ જોયું તો ત્યારે મને કોઈનો પડછાયો દેખાયો. મને ખાતરી થઈ ગઈ ચૂપચાપ મને જોઈ રહ્યું છે. આ વાત મારા હોશ ઉડાડી દીધા. મેં ઝડપથી મારા કપડાં પહેર્યા અને રૂમની બહાર દોડી ગઈ. બહેન રૂમમાં પહોંચી ત્યારે બહેન ને જીજાજી એકસાથે સૂતા હતા. રૂમનો દરવાજો ખટખટાવવાનું પણ ભૂલી ગઈ હતી. હવે બંને એકસાથે જોઈને હું શરમ અનુભવી રહી હતી. જીજાજી ઊભા થઈને બેસી ગયા અને કહ્યું, અંદર આવો. જીજ્ઞા, તો દરવાજો કેમ ઊભી છો? મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ, તેથી હું ખોટું બોલી ગઈ. દીદીએ જ્યુસનું પૂછવા લાવીને દીદીએ કહેવા લાગ્યા, તો જા અને અમારા કર બાકીના કામ હું હરેશને કહીશ. તો જ્યારે હું મારા રૂમમાં પાછી આવવા લાગી ત્યારે મારી નજર મારી બહેનના સસરા પર પડી. જ્યારે હું બહારથી પાછો આવીને તેમના રૂમમાં જઈ રહ્યા હતા, વિચિત્રવાર આંખોમાંથી મારી સામે જોઈને તેણે કહ્યું, તમે ઘણા સુંદર છો અને નિદાસ છો. તમારી સંભાળ રાખો. આંખો બંધ કરીને કોઈ ઉપર ભરોસો ન કરો. આ સાંભળીને મને ગુસ્સો આવ્યો. હું કલ્પના પણ કરી શકતી ન હતી કે મને આવું કંઈક શકશે. હું ડરી ગઈ અને તરત જ મારા રૂમમાં ગઈ. આખી રાત આ રીતે જાગીને વિતાવી. બહેને મને કહ્યું કે તેના સસરા બીમાર છે, તે રૂમમાં છોડીને જતા નથી. તો આટલી મોટી રાતે બહાર શું કરતા હતા? આ બાબતે ખૂબ જ વિચિત્ર હતી. ખૂબ જ પરેશાન અનુભવી રહી હતી. બાથરૂમ જે હતું તે મારા દીદીના સસરા તો ન હતા અને મારી આખી રાત મારી નજર સામે વીતી ગઈ. બીજે દિવસે સવારે ઓફિસ જતી વખતે જીજાજી કહેવા લાગ્યા કે સાંજે વહેલા આવીશ, અમને તમે ખરીદી માટે બજારમાં લઈ જઈશ. પછી એકાએક તે મારી નજીક આવ્યા અને મારા ગાલને અડવા લાગ્યા અને ઓફિસ જવાના રવાના થયા. પણ હું તેની આ હરકતથી ચોંકી ગઈ. દીદી પાછળ ઊભી હતી. કહેવા લાગી, અરે તમે ખૂબ જ પ્રેમ કરો છો, તું પણ તેની કાળજી લેવાય પ્રયત્ન કર, કારણ કે હું દિવસમાં ધ્યાન રાખી શકતો નથી પણ થાકી જાઉં છું. મારી બહેન વાત સાંભળીએ મેં કહ્યું, ચિંતા ના કરો, હું જીજુના ધ્યાન રાખીશ. સાંજે હું તૈયાર થઈ ત્યારે હરેશે મને ખરીદી માટે લઈ ગયા. તેણે દીદી કરતા મારા માટે વધુ ખરીદી કરી હતી. પણ મારી આ ખુશી થોડા દિવસની જ મહેમાન હતી. અચાનક લાઇટ ગઈ ત્યારે કોઈને મને જોરથી ધક્કો માર્યો. હું ખૂબ જ ડરી ગઈ અને આવી અપેક્ષા ન હતી. હું તરત જ તેના ધક્કો મારી પાછળ હટી અને રૂમની બહાર દોડી ગઈ. હું હજુ પણ કંઈ જોઈ શકતી નહોતી. ખૂબ જ અંધારું હતું. પણ હું દિવાલનો સહારો લઈને દીદીના રૂમમાં પહોંચી ત્યારે દીદીએ કહેવાનું શરૂ કર્યું, જીજ્ઞા, તું ચિંતા ન કર, હરેશ લાઇટ ચેક કરાવવા ગયા છે. અવારનવાર અમારા ઘરે લાઇટ જતી રહે છે. હરેશ તેની જલ્દી ઠીક કરશે. દીદીએ ટોર્ચ ચાલુ કરી અને દીદીના બાજુમાં બેસાડીને રડવા લાગી. થોડી વાર પછી લાઇટ આવી. કહેવા લાગી, તું પણ બહુ પાગલ છે, અંધારામાંથી ડરી ગઈ. તેની વાત સાંભળીને મેં કહ્યું, એવું નથી, રૂમમાં કોઈ હાજર હતું એટલે હું ડરી ગઈ હતી. મારી વાત સાંભળી દીદી હસવા લાગી. કહેવા લાગી, હરેશ મારી સાથે રૂમમાં હતા અને મારા સસરા તેના રૂમમાંથી બહાર આવતા નથી, માત્ર અંધારામાં, કારણ કે તું ડરી ગઈ હતી. પણ દીદીએ કેવી રીતે સમજાયું કે મારા રૂમમાં કોઈ હાજર છે? સમજી શકતી નથી. પણ તેણે કોણ હોઈ શકે? મને આ સમજાયું નહીં. જો જીજાજી દીદી સાથે હોય તો મારી સાથે રૂમમાં કોણ હતું? પહેલા રૂમના બહાર પડતો પડછાયો અને હવે રૂમમાં કોઈ વ્યક્તિની હાજરી. હરેશના. હું ડરી ગઈ. મારી બહેન સસરાનો વિચાર મારા મનમાં આવતો રહ્યો. લાઇટ ઠીક કરી જીજાજી રૂમમાં આવ્યા ત્યારે તેમણે મને જોઈને કહ્યું, મેં તને પહેલીથી જ કહ્યું હતું કે અંધારાથી ડરી જશે તો તેની પાસે ચાલી જા. દીદી કહ્યું, ખૂબ જ અંધારું હતું, પડીશ તો? મને બંને કહ્યું કે હું ઠીક છું અને તમારા રૂમમાં જાઓ છો અને સૂઈ જાઓ. હું મારી બહેનના વધારે પરેશાન કરવા માગતી ન હતી, કારણ કે મારી માતાએ મને ચેતવણીથી આપી હતી કે ડૉક્ટરની દીદીને કોઈ પણ પ્રકારના તણાવ પેદા કરવાની મનાઈ કરી છે. હું રૂમમાં પાછી આવી, દરવાજો બંધ કરી દીધો અને પલંગ પર સૂઈ ગઈ. ઊંઘ આવવાની ન હતી. હવે હું કોઈને કોઈ બહાર ઘરે પાછી જ માગતી હતી. સારી રીતે જાણતી હતી કે કોઈ મારી એકલતાના લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીજા દિવસે જીજાજી
કોઈ કામથી બપોરે ઘરે પાછા ફર્યા તે સમયે દીદી દવા ખાઈ સૂઈ રહી હતી અને હું રસોડામાં જમવાની તૈયારી કરી રહી હતી. હરેશ જીજુ રસોડામાં આવ્યા અને મને પાછળથી પકડી લીધી અને મને તેથી પાસેથી આવ્યા અને વર્તન બિલકુલ અપેક્ષા નહોતી. મારા અવાજ મારા ગળામાં જ રહ્યા અને હું કશું બોલી પણ નહીં શકતી. પરંતુ હરેશ મને છોડવાના બદલે મને વધુ કડક પકડી લીધી. કહેવા લાગ્યું કે તું એટલી સુંદર છે કે મને તારા પરથી નજર હટાવવાનું મન નથી થતું. બહુ મુશ્કેલીથી મેં મારી જાતને તેમનાથી મુક્ત કરી અને ત્યાંથી ભાગવા લાગી તો હરેશ કહેવા લાગ્યો કે તું ન હતી તો વખતે પણ ખૂબ જ સુંદર દેખાતી હતી. મારા મોબાઈલમાં તારો વિડીયો છે. મારા જીજુ પાસેથી આવું સાંભળીને મારા હોશ ઉડી ગયા. હું કલ્પના પણ કરી શકતી ન હતી કે આવા ખરાબ વ્યક્તિ હરેશ હશે. મારા જીજાને મને ડરવા જોઈને કહેવા લાગ્યા, હું માત્ર પ્રેમ મોહબ્બત વિશે વાત કરવા માંગુ છું. આ સાંભળીને હું દોડીને મારા રૂમમાં ગઈ અને દરવાજો લોક કરી દીધો. હું ભયથી ધ્રુજતી હતી ને મારા જીજાજીનું આવું રૂમ પહેલાં ક્યારેય જોયું ન હતું. તેને એક ભાઈ સામાન માનતી હતી પણ તે તો મારી ઇજ્જતના દુશ્મન હતા. નક્કી કરી લીધું કે હું એક ક્ષણ માટે પણ અહીં રહીશ નહીં. સાંજે જ્યારે મારી બહેન તેના રૂમમાંથી ઉઠીને મારી પાસે આવી ત્યારે મારી આંખો રડીને લાલ થઈ ગઈ હતી. તે મને ચિંતાથી પૂછવા લાગી, શું થયું છે? તારા રડવાનું કારણ શું છે? મારી બહેને સત્ય છુપાવવાનું કારણ કે તેની હાલત સારી ન હતી. તેને હું કહ્યું તો મમ્મી પપ્પાની યાદ આવે છે. હું પાછી જવા માગું છું. મારી વાત સાંભળીને બહેન મને ગળે લગાડીને કહેવા લાગી, તે આટલી નાની વાત પર તારી આંખો સોજાવી દીધી. હું તને સાંજે જ હરેશને સાથે પાછા મોકલી દઈશ. મેં મારી બહેનને કહ્યું, પપ્પા મને લેવા આવશો? હું પપ્પા સાથે જ જઈશ. દીદી બોલવા લાગી, ઠીક છે, સારી વાત છે. આ રીતે હું પપ્પાને પણ મળીશ. મારી દીદીના વાત સાંભળીને હું ખુશ થઈ ગઈ અને જેવી મારી બહેન મારા પાસેથી ઊભી થઈ તે રૂમમાં ગઈ ત્યારે તેની ચીસોનો અવાજ સાંભળ્યો. જ્યારે હું મારી બહેન રૂમમાં તરફ દોડતી તો જોઈને હું ચોંકી ગઈ. મારી બહેન પલંગ પર પડી હતી, પેટ પકડીને જોરથી ચીસો પાડી રહી હતી. તો જોઈને હું ચોંકી ગઈ. મારી બહેન ઉપાડીને પલંગ પર સુવડાવી અને લાંબો સમય સુધી તેના સાથે બેસી રહી. મને તે તબિયતની બિલકુલ સારી લાગતી ન હતી. મેં મારી બહેનને ડૉક્ટર પાસે જવા કહ્યું પણ તેને સ્પષ્ટ ના પાડી. મારો હાથ પકડીને તેને કહેવાનું શરૂ કર્યું, જીજ્ઞા તું આજે જ જા. હું આ સ્થિતિમાં એકલી જ રહી શકતી નથી. આજે હું હતી તો તેને મને ઉપાડ્યા, તે મને મારી સંભાળ લીધી. પરંતુ જો તું ન હોત તો હું મારું બાળક અહીંથી મૃત્યુ પામતા. તેથી મારે મજબૂરી થોડા દિવસ રોકાવાનું નક્કી કર્યું. મારી દીદીએ જરાય ચિંતા કરવું કર્યું. મારી વાત સાંભળીને દીદી ખૂબ જ ખુશ થયા, મને ગળે લગાડી. જીજાજી પાછા આવી ગયા હતા. બહેન એમના પણ કહ્યું કે પકડી જવાની મારી તબિયત બગડી હતી. આ સાંભળીને હરેશ પણ પરેશાન થઈ ગયા અને મને કહ્યું કે જઈ તારી બહેન માટે દૂધ લઈ આવું. આ રસોડામાં દૂધ ગરમ કરી રહી હતી ત્યારે હરેશ રસોડામાં આવ્યા. મને મારી સાથે જબરજસ્તી કરવા લાગ્યા. મેં હરેશને ધક્કો માર્યો અને ગુસ્સામાં કહ્યું કે તમે શરમ નથી આવતી? તારી પત્નીની હાલત બહુ ખરાબ છે અને તમે મારી સાથે આવું કરો છો. પણ તેણે મારા પર દબાણ કરવાનું શરૂ કર્યું તો હું જોરથી ચીસો પાડવા લાગી. મેં મારી બહેનને તબિયત વિશે પણ ના વિચાર્યું અને જીજાજીનું આખું સત્ય કહી દીધું. દીદી પહેલાં મારી તરફ જોવા લાગી, પછી હરેશ સામે જોયું અને કહેવા લાગી, તમે કેવા માણસો છો? આ છોકરીને કાબૂમાં રાખી શકતા નથી. તેણે છેલ્લા અઠવાડિયાથી તમને નચાવ્યા છે પણ તમે કઈ રીતે શક્યા નહીં હતા? બહેન વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગયા. આચરત સાથે મારી બહેન પૂછ્યું, તમે શું બોલ્યા છો? મારી બહેન ચહેરા પર સ્મિત દેખાયું. તે મારા હાથ પકડીને મને તેની સાથે રૂમમાં લઈ ગઈ. દીદીએ મને તેની પાસે બેસાડ્યા, મારા માથા હાથ ફેરવ્યો અને કહ્યું, જીજ્ઞા મારી વાત ધ્યાનથી સાંભળ. હું હરેશ વિશે બધું જ જાણું છું, પરંતુ હરેશ મારી પાસેથી જે ઈચ્છે છે તે મારે કરવું પડશે. ગુસ્સામાંથી ઊભી થઈ અને મારી બહેન પૂછ્યું, તમે શું વાત કરો છો? શું તમે જાણો છો કે તમારા પતિ મારી સાથે શું કરવા માગે છે? તમે આવા વ્યક્તિને સાથે કેવી રીતે જીવન જીવી શકો છો? તારો પ્રેગ્નેન્ટ થયા પછી પણ તારી બહેન પર નજર રાખે છે.
અને તમારા બાળકને જીવભર શું આપશે? બહેન કહેવા લાગી, ત્યારે તો હરેશ સાથે તે બધું કરવું પડશે જે તારી પાસેથી ઈચ્છે છે તે નથી તો ક્યારે પિતા બની શકશે નહીં. દીદીએ વાત સાંભળીને કહ્યું, તું શું વાત કરે છે? બહેન કહ્યું, ના, હું આ નહીં બની શકું. આ વાતથી જાણ તો થયા મેં તને અહીં બોલાવી હતી જેથી તું મને હરેશ એક બાળક આપી શકશે. હરેશ કોઈ બીજાનું બાળક લેવા માંગતો નથી. તેઓ પોતાને બાળક જ જોયું હતું. આમ કરતા માટે મારા પાસે આવીને કોઈ સહેલા રસ્તો નહોતો. હું કોઈ સ્ત્રીને મારી સ્વતંત્ર બનાવી લાવતો માંગતી ન હતી. તેથી જ નક્કી કર્યું કે હું આ કાર્ય માટે તારું બલિદાન આપીશ. કોઈ પણ રીતે તું મારી સગી બહેન નથી. હું હરેશને ખૂબ પ્રેમ કરું છું. તેની કોઈ પણ કિંમત છોડવા માંગતી નથી. તેથી હું ઈચ્છું છું કે ગર્ભવતી થા અને મારા હરેશના જીવનમાં બાળકનું ખાલી પણ ભરી દે. અત્યાર સુધી હું મારા જીજાને મારા દુશ્મન માનતી હતી, પણ મારી બહેન પણ આકામાં સામાન ભાગીદાર હતી. તેને ઘરને બચાવવા માટે તેને મારું જીવન દાવ પર લગાવી દીધું અને મેં મારી બહેનને સામે હાથ જોડીને મને ઘર મોકલવાનું કહ્યું. પણ મારી બહેન મારી વાત ના સાંભળી. રાતના અંધકારે તેને મને તેના પતિના રૂમમાં મોકલી દીધી. મારી બહેન મને ધમકી આપી હોવાથી મને બચાવવાના કોઈ રસ્તા દેખાતા ન હતા. કહ્યું કે જો તેની વાત ના સાંભળી તો હરેશ મારી સાથે બળજબરી કરશે અને આ દોષ મારા પર નાખી દેશે. ક્યારેય વિચાર્યું ન હતું કે મારી બહેન મારી સાથે આવા વ્યવહારો કરશે. હું જાણીતી હતી કે મારી બહેન મારી સગી બહેન નથી, પરંતુ હંમેશા તેની મારી સગી બહેન માનતી હતી. જ્યારે મારી બહેન મને ખેંચીને રૂમમાં ધકેલી દેવાનો પ્રયાસ કર્યો તો હું ચીચો પાડવા લાગી. ત્યારે મારી બહેન સસરામાં રૂમમાંથી બહાર આવ્યા. તેણે તરત જ મને મારી બહેનને મુક્ત કરાવી અને તેના પુત્રને ધમકી આપી હતી કે બંને મારી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરતો હતો તો પોલીસે બોલાવશે. ગુસ્સામાં જીજાજીએ તેને પિતા સાથે ગેરવર્તણૂક શરૂ કરી દીધી, પરંતુ તેની પિતા મને કોઈ પણ સંજોગે એકલા છોડીને પાછા ફર્યા નહીં. અરે મારા ખાતરે તેમના પુત્ર સાથે ઝઘડો કર્યો. પછી તેણે મને તેમના રૂમમાં લઈ ગયા. કહેવા લાગ્યા, બેટા, મને પહેલા દિવસેથી તેની નિયતની ખરાબ છે. માણસ નહીં પણ જાનવર બની ગયો છે. કદાચ હું મારા પુત્રને ઉછેરવામાં પાછો પડી ગઈ છું. હું હરેશને પિતા ફોન પરથી મારા ઘરે ફોન કર્યો અને મારા પિતાને આખી હકીકત જણાવી. બીજા દિવસે સવારે મારા પપ્પા મને લેવા આવ્યા. દીદી સાથેના તમારા સંબંધ હંમેશા માટે ખતર કરી દીધા. પપ્પાએ ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો. કદાચ તેમને ઉછેરવામાં કોઈ કમી રહી છે. જ્યારે તેમણે તેને સોતેલી દીકરીને પોતાની દીકરી વચ્ચે ક્યારેય કોઈ ફરક નહોતો કર્યો. હું વિચારવાથી હતી કે મારી કઈ ભલાઈ મારા કામના આવી છે. શ્વેતાના પિતા મારા અવાજ સાંભળીને મને બચાવવા આવ્યા હતા. આ ઘટનાએ ઘણા વર્ષ વીતી ગયા, પણ અમારો દીદી સાથે કોઈ સંબંધ નહીં. હું સમજી ગઈ હતી કે મારા માતાએ મને મારી બહેન ઘરે રહેવા મોકલી મોટી ભૂલ કરી છે. આ જાણીને વ્યક્તિ પર વિશ્વાસ કરીને મેં મોટી ભૂલ કરી છે. મારા બહેન મારી સાથે જ કર્યું છે હદર્ય હતું, પરંતુ આજની દુનિયામાં તો આ જ થઈ રહ્યું છે. કેટલાક સંબંધો એવા હોય છે કે પોતે સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે છે, કોઈની પરવા કરતા નથી. આપણે ખોટું કામ કરે સહન કરવું જોઈએ. તો મિત્રો, તમને કેવી લાગી આજની વાર્તા કોમેન્ટમાં કરી જરૂર જણાવજો. અમારી ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલવું નહીં. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. મારું સૌ જય શ્રી કૃષ્ણ.